दमन में सगे भाई ने भाई की ली जान, धारदार हथियार से घर में घुसकर की हत्या। अभी हाल ही में भाजपा से जुड़ा था मृतक विकी टंडेल। बीती रात्रि को दमन में एक सगे भाई ने घरेलू विवाद को लेकर अपने भाई की हत्या कर दी। पुलिस सूत्रों के मुताबिक गुरुवार शुक्रवार की दरमियान रात को नानी दमन स्थित अपने निवास स्थल पर विकी हरी टंडेल उम्र 38 को उसके भाई अशोक हरी टंडेल ने धारदार हथियार से बुरी तरह लहूलुहान कर दिया था। जब तक विकी को अस्पताल पहुंचाया जाता तब तक उसकी मौत हो चुकी थी। सीसीटीवी फुटेज के जरिए सारी हकीकत सामने आ चुकी है। दमन पुलिस ने भारतीय दंड संहिता की धारा 302 के तहत मामला दर्ज कर आगे की कार्यवाही शुरू कर दी है। मृतक युवक अभी हाल ही में भाजपा में शामिल हुआ था और उसने लोकसभा चुनाव के दौरान इसका प्रचार भी किया था। मृतक विकी काशी माछी समाज के नेता भी थे, जिसे उनके ही भाई ने मौत के घाट उतार दिया। आगे की जांच दमन पुलिस द्वारा की जा रही है। एक माहिती मળી હતી કે વિકી હરી ટંડેલ નામના વ્યક્તિને ઘાયલ અવસ્થામાં સરકારી હોસ્પિટલ મોટી દમણમાં સારવાર માટે લાવવામાં આવેલા હતા। સૂચના મળતા પોલીસ સ્ટાફ ઘટના સરકારી હોસ્પિટલ પહોંચી તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ વિકી હરી ટંડેલને કોઈ ધારદાર હથિયાર વડે મારીને હત્યા કરવામાં આવેલી હતી। જેના અનુસંધાને નાની દમણ પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 302 મુજબ ગુનો નોંધવામાં આવેલો હતો। તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું કે મૃતક વિકી હરી ટંડેલના જે સગા ભાઈ છે અશોક હરી ટંડેલ પ્રોપર્ટી વિવાદને લઈને એમણે એમની કોઈતા વડે મારીને હત્યા કરી હતી। વિકી જે છે કોણ છે? રાજકીય નેતા છે? હત્યાનું કારણ પ્રોપર્ટી ડિસ્પ્યુટ લાંબા સમયથી એ લોકો વચ્ચે ચાલતો હતો, જેના કારણે આ હત્યા કરવામાં આવી હતી। સર, જે આરોપી છે એ મૂળ અત્યારે ક્યાં રહેતો હતો અને ક્યારે અહીંયા ઇન્ડિયા આવેલો? આરોપી મૂળ અત્યારે દમણનો જ છે। હાલ 7 તારીખે લંડન થી ઇન્ડિયા આવેલો હતો। સર, ઘટના ક્યાંની છે અને કેટલા વાગે આ ઘટના 9 તારીખે રાત્રે 11 થી 11:30 ની વચ્ચેની છે। સર, અશોક કાશીનું શું કહેવું? કયું સ્ટેટમેન્ટ એને આપ્યું? કેવી રીતે કબૂલાત કરી? અશોક કાશીએ પ્રોપર્ટી વિવાદને લઈને ઘણા સમયથી એ લોકો વચ્ચે ઝઘડા ચાલતા હતા, જેમના કારણે એમણે ત્રાસીને એમના ભાઈની હત્યા કરી હતી। સર, આરોપી હત્યા કર્યા પછી અરકટ રચ્યું હતું કે કોઈ મુખાની આવીને મારી દીધા? ના ના, એવું નથી। એમના ભાઈએ જ એમની હત્યા કરી હતી। ઘરમાં 2 જણ રહેતા હતા, મૃતક વ્યક્તિ અને એમનો ભાઈ અશોક ટંડેલ। અશોક કાશીની ધરપકડ ક્યાંથી થઈ છે? અશોક ટંડેલની ધરપકડ એમના ઘરથી જ કરવામાં આવી છે। સર, આરોપી કઈક કેવી રીતે નશાની હાલતમાં હતા કે? ના, નશાની હાલતમાં નહીં હતા, નોર્મલ હતા। એમની સાથે કોઈની સંડોવણી કરી? નો નો।